રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર બધા મજામાં છે ભગવાન માતાજી બધાને રક્ષા કરે મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વેધર છે અને આપણે આવ્યા છે કોવેન્ટ્રીમાં જે મ્યુઝિયમ છે ત્યાં જઈએ આપણે મ્યુઝિયમમાં જોઈએ અને તમને બતાવું હાલો મસ્ત મસ્ત વેધર છે ટાઉન છે એવું બધું અને માણસો બધા અટાણે ઠંડી છે એટલે બહુ બહાર નથી નીકળતા ને જોરદાર મ્યુઝિયમ છે અહીંયા કે બધા આપણે તો આમાં જ આવ્યા હતા કોવેન્ટ્રીમાં અને તો આપણે ત્યાં જઈએ અને બતાવ્યા તમને બી આવું કંઈક છે ટાઉનનું મસ્ત દ્રશ્ય કી બાકી જોરદાર છે ને ટાઉનનો આવો કંઈક નજારો છે મસ્ત મસ્ત જા પર વિડીયો ઉતારે બનાવે બહુ મસ્ત મસ્ત જગ્યા છે અહીંયા જો આમાં ક્યાંક મ્યુઝિયમ છે આપણે જાય ને તમને બતાવું જોરદાર છે મસ્ત કઈ બાજુ છે આ બાજુ જ છે આમાં ક્યાંક એટલામાં જ છે ને જા ડોગીને લઈને રખડે આમાં એટલામાં બહુ મસ્ત મસ્ત જગ્યા છે જોરદાર આમાં એટલામાં ક્યાંક છે મ્યુઝિયમ તો આપણે જઈએ ને જોઈએ તમને બતાવીએ બહુ જોરદાર જગ્યા છે અહીંયા આવું કંઈક છે મસ્ત મસ્ત આ દેશમાં જ આ રીતના બહુ બધું જોવાલાયક છે આપણે ખબર ન હોય આ કોવેન્ટ્રીમાં જ છે કોવેન્ટ્રી નોટ ટુ ફાર ઇન લેસ્ટર તો આ બધું ટાઉન છે સિટી સેન્ટર અને મસ્ત મસ્ત ફોટો ખેંચી લઈએ આવું છે હાર્ટ ગેલેરી હાર્બર This is a museum. It's open, yeah? It's a museum. It's open, yeah? It's open? I think. Oh, thank you. Enjoy your pizza. એને ખબર ને તો આપણે જોઈએ અને જો ભાઈ ઊભો છે ને પાર્કિંગની બહુ તકલીફ છે પ્રોબ્લેમ છે આપણે જોયું બીજે કાંઈ અહીં તો આપણે ગયા હતા આગળ જો મસ્ત મસ્ત છે ને વ્યૂ જોરદાર છે અહીંને આટલું જૂનવાણી છે આ બધું કે વાત જવા દે બહુ જૂનવાણી છે જોરદાર અને અહીંયા બધા આ રીતના ફરતા હોય હરતા હોય ને મસ્ત મસ્ત એન્જોય કરતા હોય તો મોટા મોટા જૂનવાણી બધા બહુ બધા છે જગ્યા અને જે આપણે બહુ જોયું ને બધું પણ આ એક છે અહીંયા મ્યુઝિયમ તો આપણે ટ્રાય કરીએ કે ઓપન છે કે ને ખબર નથી પડતી કે એનો ઇન્ટરેસ્ટ એક બે જગ્યાએ તો હું તો પણ બંધ છે લાગે અહીંયા એક ડોર છે જોઈએ આપણે બધું એ જસ્ટ સ્ટોન હે ને જસ્ટ સ્ટોન ઓ Yeah, so some of them are rocks, some are fossils.
તો આ બધા છે ને સ્ટોન છે, મ્યુઝિયમ સ્ટોન. થેન્ક યુ. અને જો હા મસ્ત મસ્ત જોરદાર. ઇન્ટરેસ્ટમાં જાઉં કે ગાવે છે ડાયનોસોર કે આને કે કામ કે આનું નામ કંઈક છે. બહુ જબરજસ્ત છે, ગોઠવેલું જ છે અહીંયા. અને આ રીતના આવું કંઈક છે. અંદર જઈએ આપણે ને તમને દેખાય. ઓલ્ડ ઓલ્ડ વસ્તુ બધી છે, કામ હોય કામ નહીં, આપણે ઇન્ટરેસ્ટમાં આવતા જ આવું કંઈક છે. અને આવા બોર્ડ મારેલા છે ડુ નોટ ટચ, એટલે આપણે કંઈ ટચ નહીં કરવાનું. આ આવતા જ છે ને આ ડનલોપનું ટાયર આવે છે આવું મોટું જબરજસ્ત એન્જિન છે. આ કહેવાનું એન્જિન હોય. આ બધા જૂના બધા ગાડીના ને એ બધું છે. ટેલિફોન. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. આખું મ્યુઝિયમ હું તમને બતાવું, મિસ કરતા નહીં. થોડો પાર્ટ બધાય જોજો, અગર ન ગમે તો સ્કીપ કરી નાખજો, પણ એન્ડ સુધી વિડીયો જોજો. બધાય જૂનવાની વસ્તુ છે. કોવેન્ટ્રીમાં આવેલું છે હાર્બર મ્યુઝિયમ. ગૂગલમાં નાખ્યો એટલે આવે જાય. તો આ કંઈક ઓલ્ડ ફોટા છે. અને આવા જૂના ટેલિફોન પહેલાં આવા આવતા, રેડિયો અને એ બધું જૂનવાણી વસ્તુ જ રાખેલી છે અહીંયા. આવતા તો ટાઈપ રાઇટર ને આ બધું એ રીતના. આ કેમેરો ફિલ્મનો, પહેલાં આમાં ફિલ્મ બનાવતા. છે બીજું મશીન છે કિરાતનું. અહીંયા બોર્ડ છે 1957નું છે. સર આલ્ફ્રેડ હાર્બર વાંચેલી જો આ રીતના છે. અડવાનું મનાય છે સખ્ત. આમાં લાઇટ કદાચ આવતી હોય કે નહીં ખબર નહીં. આ ડીજીઆઈ કેમેરો છે ને એ બહુ મસ્ત આવે કેમેરો, એટલે આમાં થોડુંક ક્લિયરિટી તમને દેખાતી છે. અને આ સાહેબ છે કોક, એનો ફોટો. ઓલ્ડ વસ્તુ બધી પહેલાં હોતી ને એ જ બધું બતાવે. ગેમ ને બધું ખેલવાનું છે, રમવાનું ને આ તેને એવું બધું. આ પેલાની ડૉક્ટરનું દવાખાનામાં આ રીતના ઓપરેશન થિયેટરમાં ને આ રીતના હોય એ છે. નેશનલ હેલ્થ સર્વિસ. આ બધા ફોટા છે એના. જો આ જૂની શેર. આ એના જૂના ફોટા છે, બહુ જ. NHS નું છે 1948 1948 નું. જો આ રીતના ઘણું બધું છે જોવા જેવું. ને આ ઘડિયાળી બધી.
આવી બધી વોચ છે જૂની જૂની, બહુ જૂની વોચ છે. 1857ની, 1919ની, 1885ની. આમાં બધું લખેલ છે પણ તમને કદાચ નહીં પૂછે. બધા જૂની જૂની વસ્તુ જ છે, ઓલ્ડ. જો આ બધી મશીનરી છે, કીવામાં યુઝ કરતા એ લોકો કામ કરતા, એ બધું હાવ ઝીણવટ ભર્યું તો આપણે કરવા જાય તો બહુ વાર લાગે. વિડીયો બી બહુ મોટો થાય. લખેલું હે, તમે સ્ક્રીનશોટ લઈને વાંચે હો, તમારે વાંચવું હોય તો. હું તો બધું તમને જો વાંચવા બેહા તો બહુ વાર લાગશે, તો બેટર કે તમે સ્ક્રીનશોટ લઈને વાંચે હો, તમારે વાંચવું હોય તો. આ રીતના ઘર જેવું છે અંદર, અને ચેર ને બધી પડી, નાની નાનું વસ્તુ છે ચીમકું, અને આ બેડ ઉપર કાચ છે એટલે કાચમાં બહુ દેખાતું નહીં હોય કદાચ. ને આ વોચ છે, બહુ જૂની છે વોચ. હા, આઈ થિંક સો પહેલાની છે. જ્યાં અહીંયા લખેલું છે 483 છે. તમે કદાચ વાંચે હો, વાંચવું હોય તો. દેખાતું હોય કે નહીં ખબર નહીં. આઈ થિંક હું ટ્રાય કરા, બનતી કોશિશ કરા કે તમને હરખું પૂછે. હવે આ કવડી ગેલેરી છે એ જ ખબર નથી, પણ ઓરા જ છે બધું. આમાં ટચ કરવાની મનાય છે સખ્ત, એટલે ડુ નોટ ટચ. જો બધે આવા બોર્ડ મારેલા છે તો ફોલો કરવાનું, આપણે એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે રહેવાનું, અને મસ્ત મસ્ત જોવાનું, ના પાડતા ને. આ રીતના એના કપડાં ને બૂટ ને એ બધું જૂની વસ્તુ જ છે, ઓલ્ડ જ છે. જો બધી જગ્યાએ આ રીતના બોર્ડ મારેલો છે, ડુ નોટ ટચ એક્ઝાઇબિટ. એટલે આ બહુ 1887નું છે. જો 1887નું છે, એટલે એ રીતના છે. આ લોખંડના કાં હોય બધી બહુ નથી ખબર પડતી આમાં. વાથી આપણી રાઉન્ડ લીધો એટલે આથી અમને એમ દેખાતો જ તમને મજા આવી જાય. જોજો આ જૂની બધી પેની નથી, પેની નહીં પણ આ મને છે કે બહુ જ કોઈન જૂના છે. જ્યાં અહીંયા લખેલી છે 1958, 200 સિલ્વર પેની ઇન અપર યોર્ક સ્ટ્રીટ. ના બાબત ને આ જો સ્ટોન. આ બધા ચંપલા ને એવું છે. બકરાનો અવાજ આવે, કઈ બાજુ છે આપણે જઈએ તમને બતાવવાનું. ઘોડાની જો બકી છે, જોરદાર. બકરા ક્યાં બોલે એ જોવાની જરૂર છે. આ બખ્તર અને આપણે તો આ રીતના है कि जो आई बख्तर है
આમાં જ અવાજ આવતો તો કઈ થિંક સ્ટે ઓફ હની. આ ભાઈ સાહેબ ઉભા અહીંયા. જ્યાં અહીંયા બકરાનો અવાજ આવે. આ એક પથ્થર છે કી જીવાનો એ પથ્થર તો ખબર નથી. અને આ અડધી મુંડી વાળી પાણી ભરીને જાય ભાઈ, બહુ ઓલ્ડ જૂનો ફોટો છે. એવી જ રીતના અહીંયા પણ એવું કંઈક છે. અને આ સ્ટેલ આ જો કેટલા વર્ષ જૂનવાની છે. આઈ ડોન્ટ નો આમાં કામ આ હોય ભગવાન જાણે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ વસ્તુ છે આવી, પ્લીઝ ડુ નોટ ટચ. જો બધે બોર્ડ મારેલા હે કે ડુ નોટ ટચ, ડુ નોટ ટચ, એટલે આપણે કંઈ પણ અડવાનું નહીં. આ એક મહાનુભાવ છે ભાઈ, કોણ હોય નથી. જો આ બધી જૂની જૂની આઈટમો છે. ભૈરવ આવું કંઈક છે બધું. જોવાનું હોય એટલું બધું તો નથી, પણ આપણે ઓલ્ડ છે બધું એ જ અહીંયા બતાવે. જો આ બંદૂક છે, પિસ્ટલ પિસ્ટલ છે. કદાચ દેખાતી હોય કે નહીં ખબર નહીં. 1790ની છે. અહીંયા હે બોર્ડ અંદર, પણ કદાચ નહીં દેખાય તમને. ઝૂમ કરા. 1790ની છે પિસ્ટલ. જ્યારે એ દેખાતો હોય કદાચ. અને આ છે પિસ્ટલ. બહુ જ જૂની પિસ્ટલ છે ટૂંકમાં. કે બહુ જૂની જૂની વસ્તુ જ છે અહીંયા. ઓલ્ડ ઓલ્ડ એવરીથિંગ ઇઝ ઇન ઓલ્ડ. હા ભી ગાંધીજીનો રેટિયો આપણા ઇન્ડિયાથી અહીંયા આવ્યો હતો જેદી, તે દી અહીંયા આ કપડાનું ચાલુ કર્યું હતું ગાંધીજીએ આપણા. અને એ સમયમાં અહીંયા એને રાખ્યો હતો. આ રેટિયો છે આપણા ગાંધીજીનો જે કપડાં બનાવતો એ સમયનો છે. તો હિસાબ કરી લ્યો કે કેટલા વર્ષ જૂનું છે બધું. અને આ કંઈક ફ્રોક છે. વુમન, મિડલ ક્લાસ વુમન, રોલ ઓફ મિડલ ક્લાસ વુમન. અહીંયા લખેલું છે, તમારે વાંચવું હોય તો વાંચે શકો. અને આ રીતના બધા કપડાને રાખેલા છે. તો આવું કંઈક છે બધું ભાઈ. જો કેટલું બધું વર્ષો પહેલાના છે બધી વસ્તુ. આ લોકો કેટલું કેર કરે છે એ આપણે જોવાની મેઇન વસ્તુ છે. કે આ લોકો હાચવે ને કેટલા વર્ષ થયા રાખે. એ લોકો કાંઈ આની કિંમત ન, પણ આ લોકોને એક પેલી છે કે એ લોકો બધું હાચવીને રાખે. અને ઘણા બધા જોવા આવે છે અહીંયા. અને મજા આવે બધાને ઓલ્ડ જોવાની, કે જેટલા વર્ષ પહેલાં અહીંયા કેવું હતું, શું હતું બધું. તો આપણે બી આપણી કન્ટ્રીમાં આ રીતના હાચવીને રાખવાનું. લગભગ રાખે જ બધા, મ્યુઝિયમ હોય જ. અને આ છે
લેન્થ, ચૂનવાની લેન્થ. આ સાયકલ જેવો કવડી છે. હવે બાઇસિકલ સાયકલ અને ઉપરની સાયકલ કવડી છે. જો એનું ટાયર તમે જુઓ છો. ને પછી અહીંને હેઠે છે આ ઓલો લેન્થ આવતા પહેલાં લેન્થ અટાણે બી આવે કટિંગ કરવાનું, લોખંડ કટિંગ કરવાનું. અને આ એનો હંસો ચીનકો, પેલા આવો હંસો આવતો. અને આ સાયકલ છે, લાકડાના ટાયરવાળી સાયકલ છે. જોવો હા, અને ઓલું ઝીણકું એક ટાયર છે ને એક કવડું મોટું હોય ત્યાં. જો આ પંજાબીના પેલો છે નાક ને કર્ટન ને આ પાઘડી વરરાજાની તલવાર. વાહ ભાઈ વાહ. જો આ આપણી તલવાર છે. પેલા રાજા મહારાજા અને તલવાર ને આ રીતના બધું આભૂષણ પહેરતા. અને આ એના જૂના બધા ફોટા છે શૂટિંગ કરતા. અહીંયા ઉપરથી આ દ્રશ્ય જોયા જેવું છે, બહુ મસ્ત છે. જો જબરજસ્ત છે. બસ આવું કીધું હતું અહીંયાનું ગેલેરી, કે જૂની જૂની વસ્તુ બધી અહીંયા જો રાખી છે આ લોકોએ. અને મસ્ત મસ્ત જગ્યા છે કોવેન્ટ્રીમાં. મસ્ત, ક્યારેક આવો તો આવજો. એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. અહીંયાથી તો આગળ આપણે આવ્યા હતા એ છે જગ્યા. અને આ બધા છોકરા રમતા હોય. બારે બી બહુ મસ્ત જગ્યા છે. જો આ છોકરા બધા સ્કેચર કહેવાય હું એનીથી રમતા હોય. અને અહીંનો કંઈક આવો મસ્ત મસ્ત નજારો. તો again see the dinosaur. ડાયનોસોરનું મોં જુઓ. ડાયનોસોરનું મોં જો આ બનાવેલ છે આ રીતના કંઈક. બહુ મોટું હે, જબરજસ્ત. એના પગું અને આ આખું એનું શરીર. જો ચાલો તો આજે બહુ કોવેન્ટ્રીમાં આવ્યો તો તમને બતાવ્યું ડાયનોસોર છે આ. અને આ મ્યુઝિયમનું નામ છે, હું તમને બતાવી દઉં ઘણી. તો કોવેન્ટ્રીમાં આવો તો આવજો ક્યારેક. અને મસ્ત મસ્ત જગ્યા છે. જો આ બાજુ બી આ ગીત છે એટિયા જેવું. નામ ઘણા બધા કંઈ આવડતા નથી, ખબર નથી, પણ બહુ મસ્ત છે, જોયા જેવું છે. છોકરાને બધા બહુ લાઈક કરતા હોય. હવે તો મસ્ત મસ્ત તમને બતાવ્યું જો. અને આ હે ને હાર્બર આર્ટ ગેલેરી મ્યુઝિયમ એ નામ છે એનું. કોવેન્ટ્રીમાં છે હાર્બર આર્ટ ગેલેરી મ્યુઝિયમ. અને આ કંઈક ટાઉન છે આવું મસ્ત મસ્ત જોરદાર. આજ વેધર ઠંડી ને ગરમી ને એવું બધું છે. બહુ ઠંડી નથી, બહુ ગરમી નથી. કોવેન્ટ્રી યુનિવર્સિટી બી છે અહીંયા બધી. અને અહીંયા ટાઉન સિટી સેન્ટર કોવેન્ટ્રી. બહુ બધી ટ્રાફિક છે. મ્યુઝિક ને બધા વાગે જોરદાર. જો બહુ પબ્લિક છે અહીંયા. આ ઘોડામાંથી આ રીતના જો. મસ્ત મસ્ત જોવેલી ધ બસ.
સિટી સેન્ટર ઇન કોવેન્ટ્રી. પહેલી વાર આપણે આ બાજુ આવ્યા, અહીંયા કોઈ દે આવ્યા નહોતા. પ્રાઇમાર્ક ને અહીંયા છે જો પ્રાઇમાર્ક ઇન કોવેન્ટ્રી. આ કંઈક મ્યુઝિક કરે આ લોકો. બહુ બધી પબ્લિક છે અને ટાઉન અહીંયા લેસ્ટરથી આ જગ્યા બહુ મોટી છે. લેસ્ટરમાં આટલી બધી ક્રાઉડ ને અહીંયા વધારે છે ક્રાઉડ. તો બધા શોપિંગ સેન્ટર બી અહીંયા ઘણા બધા છે. અને કબૂતર જો આ દેશમાં કબૂતર બીતા જ નથી કોઈથી. જો નજીકમાં જ આવે ને ઊભા હોય. આપણે ઇન્ડિયામાં હોય તો ઉડે ને ત્યાં જાય, પણ આ દેશમાં ખબર નહીં. જો કિંમત મસ્ત મસ્ત છે ને. તો એવું કંઈક છે. અને આ ઘોડા ઉપર ઊભી માતાજી. ટાઉનમાં માણસો બીજો એટલા બધા છે. પાછળ મારી દેખી શકતા છે તમે. ક્રાઉડ બી બહુ છે અને બહુ જગ્યા સારી છે, જોરદાર છે, મજા આવે છે. આર્ટ ગેલેરી બી તમને દેખાડી, મ્યુઝિયમ, અને આવું કંઈક ટાઉનનું દ્રશ્ય છે. ક્લીન રાખે એ કાયમી સફાઈ અહીંયા કરતા હોય. અને મસ્ત મસ્ત ડસ્ટબિનનું ઠેકાણે હોય. આ કોઈનું જો આ સાઈડમાં આ રીતના ડસ્ટબિન હોય બધાય હવન રીતે ક્લીન રાખે. બધાય આપણાને જે એવું નહીં કે જાણતા નાખી દેવાનું. એટલે બધાય ક્લીન વધારે રહીએ. આપણે અમુક જગ્યાએ આપણે જતા હોય સારી ફરવાલાયક જગ્યા હોય, ત્યાં પણ આપણે કચરા, બોટલું અને બધું ફેંકીએ. એ કરવું બહુ ખરાબ છે. તો બંને સફાઈ રાખવાની. સફાઈ છે એ આપણા માટે બી સારી છે. અને જે આપણે જોવાલાયક સ્થળ હોય એમાં આપણે ગંદકી કરીએ તો એ આપણા દેશનું જ નામ ખરાબ થાય. તો બનતી કોશિશ કરવાની, બોટલો કે બધી ડસ્ટબિનમાં નાખવાની અને યા તો ભેગી લઈ લેવાની પાછી. ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બહુ હેલ્પ કરો, મદદ કરો. એ બદલ થેન્ક યુ વેરી મચ દિલથી. પાછું વળે કંઈક નવું લઈને આવીશું. આજનો વિડીયો આ સુધી જ રાખીએ આપણે, અને પાછું બી નવું કન્ટેન્ટ લઈને આવીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. મારું રાખી. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.